બોરસદ યુકે મોકલવાના બહાને 4.60 લાખની છેતરપિંડી કરનાર વડોદરાના શખ્સને 5 વર્ષની સખત કેદની સજા. ચિંતન પટેલે યુકેના મોલમાં નોકરી અપાવવાના બહાને 8 વ્યક્તિઓ પાસે નાણાં પડાવ્યા. 2 વર્ષ અગાઉ બોરસદમાં ઓફિસ ખોલીને યુકેના મોલમાં નોકરી અપાવવાની જાળ બિછાવી હતી. અંકુર સંગાડા અને તેમના મિત્રોએ યુકે મોકલનાર એજન્ટ ચિંતન પ્રભુદાસભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. ચિંતન પટેલે 8 લોકોની પ્રોસેસ થઈ જશે કહીને 30 હજાર લીધા. સ્ટેમ્પિંગ કરાવવાનું કહીને તમામના પાસપોર્ટ લઈ લીધા બાદ પ્રોસેસ માટે પણ નાણાં લીધા. ત્યારબાદ ચિંતન પટેલે મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. ગત જાન્યુઆરીમાં ચિંતન પટેલને પોલીસે પકડ્યાની જાણ થતાં અંકુરભાઈ સહિતે ફરિયાદ આપી. બોરસદ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી ચિંતન પટેલની ધરપકડ કરી. પોલીસે તપાસ પૂર્ણ કરી પુરાવા મળી આવતા બોરસદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી. બોરસદના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ. કોર્ટમાં રજૂ થયેલા દસ્તાવેજી પુરાવા, સાહેદોની જુબાની વગેરે બાબતો ધ્યાને લઈને ન્યાયાધીશ S.K. પટેલ આરોપી ચિંતન પટેલને 5 વર્ષની સખત કેદની સજાનો કર્યો હુકમ. આ ઉપરાંત 25,000 દંડ અને દંડ ન ભરે તો વધુ 2 માસની સખત કેદનો હુકમ.